પહેલા ઢોલ નગારા સાથે સ્વાગત અને હવે વિકાસના નામે વિદાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ તે કેવું ગણિત? વાત છે ઈસનપુરની. આજથી માત્ર 1.5 વર્ષ પહેલા અહીં એક ખાલી પ્લોટમાં ખૂબ જ ધામધૂમથી 700 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આપણને થયું કે ચાલો શહેરમાં લીલોતરી વધશે, પણ હવે એએમસીને યાદ આવ્યું કે અરે અહીં તો ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવાની હતી. હવે શું જાણો છો? પેલા 1.5 વર્ષમાં ઉછરેલા જે 700 વૃક્ષો છે ને, તેનું નિકંદન કાઢવામાં આવશે. સવાલ એ થાય છે કે જ્યારે વૃક્ષો વાવ્યા ત્યારે પ્લાનિંગ ક્યાં હતું? શું એન્જિનિયર્સને ખબર નહોતી કે અહીં ટાંકી આવવાની છે? શું માત્ર ટાર્ગેટ પૂરો કરવા અને ફોટા પડાવવા જ આ વૃક્ષારોપણ કરાયું હતું? સ્વાભાવિક છે કે જે 700 વૃક્ષો વાવવાનો તાઇફો કર્યો હતો એ પ્રજાના પૈસે જ કર્યો હશે. હવે થશે પ્રજાના ટેક્સના પૈસાનું ફરી એકવાર આંધણ અને પર્યાવરણની મજાક. પહેલા વાવો અને પછી વિકાસના નામે કાપો. આ ચક્રવ્યૂહમાં ભોગ તો આખરે નિર્દોષ વૃક્ષો અને જનતાનું જ લેવાય છે. મિત્રો, એએમસીના આ અણઘડ વહીવટ વિશે તમારે શું કહેવું છે? શું આને વિકાસ કહેવાય? કમેન્ટમાં જણાવો અને આ વિડીયો શેર કરો જેથી તંત્રની આંખ ખુલે.